સમાચાર અમરેલીથી, જ્યાં અમરેલીના લાઠીમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે. ખાતર મેળવવા સવારથી જ ખેડૂતોની લાંબી કતાર લાગી. માત્ર 2 થેલી જ ખાતર મળતું હોવાથી ભારે રોષ છે. પૂરતું ખાતર ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધી. ગરમીમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં પણ ખાતર નથી મળતું. ખાતરનું પૂરતું વિતરણ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. ખાતરોના ભાવ વધારામાં ડીએપી હોય, એનપીકે છે, એમોનિયમ સલ્ફેટ છે, પોટાશ છે, એના જે ભાવમાં જે વધારો આવ્યો છે અને તોતિંગ વધારો છે, એટલે ખેડૂતોને આવક કરતા જાવક છે એ બમણી થઈ જાય. બીજું અત્યારે અછત છે, એને હિસાબે લોકોને ખાતર મળતું નથી. ટૂંક સમયમાં હવે વાવણીના દિવસો નજીક આવતા જાય છે, એમ ખેડૂતો પોતપોતાની જરૂરિયાત મુજબ ખાતરની માંગ માટે દોડે છે. ખાતરના ભાવમાં વધારામાં ખેડૂતોને તો નુકસાની તો હસોડી જ નથી. કેમ કે આ બધી ખેતી એટલી બધી મોંઘી થઈ ગઈ છે. બમણા ભાવ કરવાની આપણી સરકારે નિયમ લીધેલું છે. આરપાર સરકાર દેખાડવાની વાત શરૂઆતમાં કરેલી છે, પણ આરપાર ખેડૂતોને કરી દેવાના છે. સમજ્યા? ખેતી ઉત્પાદનમાંથી, ખેતીમાંથી જે કોઈ ઉપજ આવે એ જ આપણે બધાને ખાવા જોવે. એના ઉપર જ આપણે નભીએ છીએ. ખાતરનો આ જંગી વધારો થયો છે. હવે ખેતી અમારે હાલ કરવી કે ન કરવી, પછી અમારો માલ પાકે એટલે એનો જે ઉત્પાદન જે કાંઈ આવે ભાવ કરે ઓલા, અને અમારે જયારે વેચવાનો ટાઈમ આવે ને ત્યારે ભાવ બેસી જાય, અને જયારે અમારી પાસે માલ ખૂટી ગયો હોય ત્યારે વેપારી પાસે ભાવ બોલાવે, અને અમારે માલને કરવાનું શું? અને હવે ખેતી આ અત્યારે ડીએપી નો ટાઈમ છે, અત્યારે ભાવ વધારો કર્યો છે, તો હવે કરવાનું શું?